જ રેર કેસમાં થાય છે. બરાબર, તમારું ગમે તેટલું મોટું બેકઅપ હશે તો એ તમારું પેલું આઈડેન્ટિફિકેશન પૂછવા નહીં રહેશે, આઈડેન્ટિટી નહીં માંગે કે ભાઈ કોઈ પોલીસ અધિકારીની દીકરી તો નથી ને, કોઈ વકીલની છોકરી તો નથી ને, એ ડાયરેક્ટ અટેક જ કરે. સમજાય છે શું કહેવા માંગુ છું? એની માટેનું ઓપ્શન શું છે? એની માટેનું એક જ ઓપ્શન છે કે આપણે જાતે સક્ષમ બનીએ. નારીતું નારાયણ પેલું એક ઝાંસી માટે સરસ લાઈન છે, કદાચ ભૂલ બી થઈ શકે પણ બોલવું છે અને બહુ સરસ લાઈન છે. ચમક ઉઠી સન 57 में वो तलवार पुरानी थी, चमक उठी सन 57 में वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. ખ્યાલ છે ને ઝાંસીની રાણી? એ તો સદીઓ પહેલા થયેલી ઝાંસીની રાણી, પણ હવે સમય એવો આવ્યો છે કે ઘર ઘરમાં ઝાંસીની રાણી થવું પડશે. ખબર છે ને? એની માટે એક જ ઉપાય છે, સેલ્ફ ડિફેન્સ. હવે સેલ્ફ ડિફેન્સ ક્યાંથી માંગે? અમુક એવી છે કે મેરેજ છે, કે બાળકો છે, બરાબર. અત્યારે હું કદાચ જીમમાં જવાનું કહીશ તો કે જવું જોઈએ, પણ એ પોસિબલ નથી કે તમે શોર્ટ ટાઈમમાં બોડી મસલ્સ બનાવી દો, અને ખાલી બોડી મસલ્સ થવાથી કશું જ નથી થતું. તમારી માટે એટલું બ્રેઇન બી સ્ટ્રોંગ જોઈએ, માઇન્ડ બી એટલું સ્ટ્રોંગ જોઈએ, પ્લસ તમને એટલી ટેકનિક્સ બી ખબર હોવી જોઈએ કે ભાઈ ટેકનિકલી તમે કઈ રીતના ફાઇટ કરી શકો, પોતાને બચાવી શકો. ઘણી વાર કેવું હોય છે, તમારી પાસે રિવોલ્વર હોય, તલવાર હોય, ચાકુ હોય, બધું જ હોય, પણ તમારામાં ગર્વથી હિંમત ના હોય તો તમારી માટે એ બેસ્ટ છે. કારણ કે ઘણી વાર કેવું છે કે તમારું તાકાત હોય પણ રિવોલ્વર હોય તો તમારે હાથ આમ છે, કદાચ મરી શકે કે એમાંની બીકન તમે જ મરી જાઓ જાતે જાતે. પણ ઘણી વાર કેવું છે, તમારામાં તાકાત હોય, હિંમત હોય તો તમે એક માથાની પીઠની સામેવાળા ઉપર અટેક કરશો. રાઈટ ઓર રોંગ? બરાબર? કંટાળો નથી આવતો ને? કારણ કે આજનો વિષય એવો છે કે કંટાળો આવે તો બી તમારે કંટાળાને દૂર કરવું જ પડશે. બીજી વસ્તુ તમને ખ્યાલ છે, અત્યારે હાઈએસ્ટ ક્રાઇમ સાયબર થ્રુ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા જેટલું યુઝફુલ છે એટલું આપણું દુશ્મની છે, અને ગર્લ્સ માટે ખાસ. અત્યારે નાની નાની દીકરીઓ બી એમાં ફસાઈ રહી છે. જે વિકૃત માણસો છે, વિધર્મીઓ છે, એ પોતાની ફેક આઈડીઝ બનાવીને, પોતાનો ધર્મ પરિવર્તન કરીને, માની લો કે કોઈ ધર્મનો વ્યક્તિ હોય કે પોતાનું ધર્મ છુપાવી દે, સામેવાળી છોકરી જે ધર્મની હોય એ ધર્મ નામનું આઈડી બનાવીને એ દીકરીને એમાં ફસાવે છે. પોતાની આઈડેન્ટિફિકેશન છુપાવીને સામેવાળીની રેગ્યુલર પોસ્ટને ફોલો કરતા હોય છે આ લોકો. જે આ દેખાઓ એ વિકૃત મગજના માણસ હોય ને પહેલાં તમારી આઈડીઝને ફોલો કરે લાંબા ટાઈમથી, પછી એ ઓબ્ઝર્વેશન કરે કે તમારી ફિતરત શું છે, તમે તમને શોખ છે, તમે કઈ ટાઈપના માણસ છો એની જજમેન્ટ કરી લે એ લોકો. કારણ કે તમે જોઈ લેજો, કોઈની બી પ્રોફાઇલ તમારે મારા વિશેની જાણવું હશે તો તમે સૌથી પહેલા શું કરશો? એનાથી જઈ ખબર છે પૂનમ કાજાણી કઈ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં આઈડી ચેક કરશો કે નહીં? એમાંથી માણસની ફિતરત આઈડી આવી જાય, ફિતરત કેવી છે કેવી નહીં, પોસ્ટ ઉપરથી ખબર પડી જાય, એની પ્રોફાઇલ ઉપરથી ખબર પડી જાય, એની હરકતો, એની બિહેવિયર, એને શેનો શોખ છે, ખ્યાલ આવી જાય. એ રીતે આ જે વિકૃત વિધર્મીઓ છે એ તમારી આઈડેન્ટિટી એમાંથી ચેક કરે છે, ફોલો કરે છે. તરત તમને ફ્રેન્ડશિપની રિક્વેસ્ટ નહીં મોકલે, તમને રેગ્યુલર ફોલો કર્યા પછી આખું મતલબ ભાઈ ચાલશે નહીં પાછું તો ચાલો શું આવા વિકૃત વગરના લોકો કેવું કરશે? આવા વિધર્મીઓ તમને રેગ્યુલર બેઝ ઉપર ફોલો કરે છે, તમારી ફિતરત જાણે છે, તમે કઈ ટાઈપના વ્યક્તિ છો, કઈ ટાઈપની છોકરી છો કે કઈ ટાઈપની મહિલા છો એનો આઈડિયા મેળવે છે. પછી એક દિવસ પોતાની પ્રોફાઇલ એવી બનાવે જેવી હું ડૉક્ટર છું, ખાલી ડૉક્ટર જ છે, હું હિન્દુ છું, હું વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલી છું, તો આવી આરએસએસ સાથે સંકળાયેલો છે. ખ્યાલ આવ્યો? એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું. મતલબ તમારી જે રીતના પ્રોફાઇલ હશે એ રીતે એ લોકો પોતાની પ્રોફાઇલ તૈયાર કરશે, પછી તમને રિક્વેસ્ટ મોકલશે
wonderful act, really you are nice singer, you have very lovely face, બહુ સરસ તમને તો ભગવાને ફુરસતથી બનાવ્યા છે. ભલે ઉદાહરણમાં આપણને બનાવી નાખ્યા હોય તો બી આ શબ્દ વાપરશે. ખ્યાલ આવ્યો? આ લોકોને છોકરીઓની દરેક દુઃખની ખબર હોય છે. ખ્યાલ આવ્યો? ને આ રીતે તમને એ લોકોને ફસાવે છે. આ કોઈ તમને નહીં, આપણને હવે દીકરીમાં જાઓ ને આપણને ફસાવે છે અને આપણે એની વાતોમાં આવી જઈએ છીએ. ધીમે ધીમે આંગળી પકડતા પકડતા હાથ ઉપર આવી જાય છે. કઈ રીતે ફ્રેન્ડશિપ કરશે, ડેલી તમારી કેર કરશે, સવાર સાંજ તમને ખાવા પીવાનું, આજે તારો મૂડ નથી લાગતો, આજે આમ લાગે એમ કરીને ચેટિંગ કરશે અને પછી તમને ધીમે ધીમે પછી પ્રપોઝ કરશે. આ તમને આટલી લાંબી લચક વાત એટલા માટે કહું છું કે આમાં અમુકને તો ખ્યાલ જ છે આ બધી ટેકનિક, પણ અમુકને નથી ખબર હોતી, ભોળવાઈ જાય છે વાતોમાં. એટલે બહેનો ખાસ કરીને હું કહેવા માંગુ છું કે જ્યારે બી કોઈ એવી આઈડી તમને ફોલો કરે અથવા રિક્વેસ્ટ મોકલે તો તમારે રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરવાની. મેસેજ કરે તો કોઈ જ રિએક્શન નહીં આપવાનું, જવાબ જ નહીં આપવાનો. પછી એમ નહીં કહેવાનું ઓય નાલાયક મને મેસેજ નહીં કરવાનો, એવું બધું બી નહીં બોલવાનું. કારણ કે ઘણી વાર આવી વસ્તુ કરવાથી શું થાય ખબર છે, તમે તો સાચા જ છો પણ સામેવાળાને ઈગો હર્ટ થઈ જાય ને તો પછી એ પાછું એમાંથી બી વિકૃતિઓ વધે અને બીજા એક્શન લેવાય. એટલે તમે કોઈ રિએક્શન સાયલેન્ટ, ટોટલી સાયલેન્ટ અને પ્રેમથી બ્લોક કરી દેવાનું. પણ બ્લોક કરતી પહેલા એને રિપોર્ટ એની પ્રોફાઇલને રિપોર્ટ કરી દેવાનું. જો વધારે હેરાન કરે કોઈ વાત છે. પહેલા બીજી વસ્તુ તમને એમ લાગે કે રિયલમાં જેન્યુઅન પ્રોફાઇલ છે, બહુ લાંબા ટાઈમની પ્રોફાઇલ, કારણ કે પ્રોફાઇલમાં લખેલું છે કેટલા વર્ષ જૂની પ્રોફાઇલ છે. આવા જે રોમિયો હોય ને જે ફરકતા કોલર તો આ ટેમ્પરરી નાની ટાઈમની પ્રોફાઇલ બનાવી હોય. બાકી લાંબા ટાઈમની પ્રોફાઇલ હોય તો તમે જોઈ શકો તો એમાં તમારે રિક્વેસ્ટ કરીને એમ હોય કે સારી પ્રોફાઇલ છે કે તમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ કેટલા છે. મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ હોય તમારા તો તમે એક્સેપ્ટ કરી શકો. ક્યાંકથી થોડું બી ન્યુસન્સ લાગે તો તમે એક્ઝિટ થઈ શકો અથવા એને રિમૂવ કરી શકો. અને સૌથી પહેલા હું તમને કહી દઉં, કોઈને બી બ્લોક કરતા પહેલા એની આઈડી રિપોર્ટ કમ્પલસરી કરવાનો. રિપોર્ટનો ઓપ્શન થાય છે ને, પોતે ખુદ છે અંદર તમે બ્લોક કરો ત્યારે કે રિપોર્ટ કરવું છે કે નહીં અંદર પૂછી પ્રોબ્લેમ તો રિપોર્ટ કરીને પછી તમારે એને બ્લોક કરવાનો. રાઈટ? બીજી વસ્તુ, હંમેશા પર્સનલ ડિટેલ્સ શેર કરવાની ટાળવાની. ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર. જેમ કે ઘણીવાર આમ તમે શેર કરો ફોટા કે હું અહીંયા ફરી રહી છું કે આ છે તે છે, પણ ક્યારે આઈ એમ હોમ અલોન એન્જોયિંગ પોપકોર્ન વિથ મૂવી. ખબર પડી? આવું બધું નહીં. એટલે તમે સામેવાળાને ગ્રીન સિગ્નલ આપી રહ્યા છો કે તમે એકલા છો ઘરે અને એકલા એન્જોય કરી રહ્યા છો. એટલે એનો બી દુરુપયોગ થાય. સામેવાળો તમને એમાં બી ફોલો કરી તમારા ઘરે પહોંચી શકે અને ક્રાઇમને અંજામ આપી શકે. ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે રિવરફ્રન્ટ તો સવારમાં વહેલા 6 વાગે મોર્નિંગ વોકમાં પહોંચી જાય, મેં આઈ એમ એન્જોયિંગ રિવરફ્રન્ટ પર આ કરી રહી છું, ફોટા સેલ્ફી પાડી મૂકી દઈ. તમે મૂકો ના નથી, પણ જેમ જઈને આવી જાવ ઘરે પછી મૂકો, પછી શેર કરો. લાઈવ ક્યારે શેર નહીં કરવાનું. બરાબર? ત્રીજી વસ્તુ કે જ્યારે બી તમને એમ લાગે કે આ વ્યક્તિ વધારે પડતો હેરાન કરી રહ્યો છે અથવા ઘણીવાર તમે બ્લોક કરશો ને એટલે બીજી આઈડીમાંથી કોન્ટેક્ટ કરશે તમારો, બીજી બ્લોક કરશો, ત્રીજી આ લોકો પાસે અઢળક આઈડી હોય તો તમે એની કમ્પ્લેન કરી શકો છો. બરાબર? પહેલાં તો બધી આઈડી બ્લોક કરવાની રિપોર્ટ કરીને, અને કોઈ બી સાયબર રિલેટેડ કમ્પ્લેન હોય તો 1930 તમારે નોટ કરવું હોય તો કરી લેજો. 1930 ઉપર તમારે કોલ કરી દેવાનો અને જે બી તમને મેસેજીસ કે કંઈ બી ન્યુસન્સ તમારી જોડે હોય એના જે બી પ્રૂફ હોય તો એને તમારે એના સ્ક્રીનશોટ લઈ લેવાના અને કમ્પ્લેન નંબર તમે 1930 ઉપર ફોન કરશો તો કમ્પ્લેન નંબર આપશે અને ત્યાંથી એ લોકો કાર્યવાહી કરશે. તમારી પાસે વોટ્સઅપ પ્રૂફ માંગશે. બરાબર? એ પ્રૂફ તમે આપી શકો. એટલે સ્ક્રીનશોટ તો લઈ લેવાના બધા. હજી એક વાત કહું કે ઘણી વાર કેવું હોય છે કે અમુક લોકો, જેમ કે મારું એક્ઝામ્પલ કહું કે હું જાહેર જીવન જીવું છું. બરાબર? હું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઓલવેઝ એક્ટિવ રહું છું. તો ઘણા લોકો આખું સારું જોઈ ના શકતા હોય અથવા અમુક કેટલું મગજના માણસ હોય એ લોકો કેવું કરશે, મારી પ્રોફાઇલને ખરાબ બનાવવા માટે ફેક આઈડી મારી બનાવશે. અથવા સેલિબ્રિટીઝની જોતા હો ને કેટરીના કેફની જોશો ને તો હજારો પ્રોફાઇલ હશે, પણ એકચ્યુઅલી નહીં હોય તો એક જ પણ ફેક આઈડીઝ બનાવી દે. ઘણીવાર છોકરીઓને તો ખાસ સેક્સ્યુઅલ આઈડીઝ બનાવે છે. ફોટા તમારા મોક કરીને પેલું ફીટ કરી દે અને સેક્સ્યુઅલ આઈડી બનાવે. આવા સંજોગોમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે જે તમને જાણતા હશે તમારી પ્રોફાઇલ વાળા
કોઈ શરમની વાત નથી, કોકે બનાવી છે, તમે કરાવી છે, તમે કરો તો એક ખરાબ વસ્તુ તો શરમજનક વાત કહેવાય અથવા ખરાબ વસ્તુ કહેવાય. જ્યારે કોઈ તમારે ફેક આઈડી બનાવેલું છે, આજે તમને મને જાણવાવાળાને તો ખબર જ છે કે હું કેવી છું, તમે કેવા છો, પછી ડરવાની ક્યાં જરૂર છે? પહેલા સૌથી પહેલા કેવા એ માનું છું. અને સાઉન્ડ આવે છે પ્રોપર? હા, મને કેવું લાગે બોલાવે કહેવાનો મતલબ એ છે કે તમે આવું કંઈક બને કે તમારી ફેક આઈડી કે સેક્સ્યુઅલ આઈડી કોઈ બનાવે તો ગભરાવાની બિલકુલ જરૂર નહીં. એકદમ ધીરજ લેવાનો. સૌથી પહેલા પ્રેમથી બ્લોક કરી દેવાનો. એની પ્રોફાઇલમાં જે એની પ્રોફાઇલ બ્લોક કરવાની, રિપોર્ટ કરવાની. પછી ક્રાઇમમાં કમ્પ્લેટ એ સ્ક્રીનશોટ જે બી તમારા ફોટો બ્લોક કરીને બનાવ્યો ને એના સ્ક્રીનશોટ લઈને સાયબર ક્રાઇમમાં એ લોકો 1930 પર મૂકી દેવાના. અને કોઈ ટેન્શન નહીં. ઘણી લોકો તો બીવાઈ જાય, ગભરાઈ જાય, બીમાર પડી જાય, સુસાઇડ કરી લે. આ બધી ફાલતુની વસ્તુ છે, કોઈ ગભરાવાની જરૂર નથી. બરાબર? એટલે સૌથી પહેલા ગમે ત્યારે આવી ઘટના ઘટે ત્યારે આપણે પહેલા જોવાનું આપણે વાંકમાં છીએ કે નહીં. આપણે વાંકમાં ન હોય તો ડરવાની જરૂર નથી. બરાબર? 1930 ખાસ યાદ રાખજો. બીજું, તમારા દરેકના મોબાઈલમાં એક એપ્લિકેશન કદાચ ફોન હોય તો ત્યારે જ નાખી લો. આપણે ગૂગલ શું કે પ્લે સ્ટોરમાંથી નાખી લો. આપણે ઇમરજન્સી SOS કરીને તમે એપ્લિકેશન નાખશો તો એમાં 5 તમારા પર્સનલ નંબર પૂછશે કે જેના ઉપર તમે વિશ્વાસ કરી શકો અને ઇમરજન્સીમાં તમે લોકોને કોન્ટેક્ટ કરી શકો. અને અત્યારે ના કરું તો તમે પેલું ટાઈપ કરી દો ઇમરજન્સી SOS. એ નંબર નાખી દેશો ને તો એપ્લિકેશન નાખી દેશો એટલે ઇમરજન્સીમાં એમાં બે રીતે વર્ક કરશે. એક તો એમાં ટેપ બટન આપેલું છે ઇમરજન્સીમાં, તમારા જે 5 નંબર નાખેલા હશે ને એમને કોલ જતા રહેશે ઇમરજન્સીમાં. માની લો કે તમે તમારા હસબન્ડમાં નાખી શકો, પપ્પાનો નાખી શકો, પછી તેના પર વિશ્વાસ કોઈ પોલીસ ખાતાનો અધિકારી તમને ઓળખતો હોય તો એનો બી નંબર ઇમરજન્સીમાં નાખી દેવાનો. આ બધા નાખી દેશો એટલે ઓટોમેટિક કોલ ત્યાં જતો રહેશે. બીજું, તમારું જે મેપ તમે જ્યાં છો ને એ તમારું મેપિંગ બી ત્યાં પોલીસ ખાતામાં જતું રહેશે. એટલે બે રીતે ઓપરેટ કરી શકાશે. એક તો એમાં ટેપ બટન આપેલું જ હોય તો એ ટેપ કરશો તો બી તમારે ઇમરજન્સી કોલ લાગી જશે. પણ ઘણી વાર કેવું હોય ખબર છે, ફોન મારા હાથમાં હોય બરાબર, તો કોઈ બી વ્યક્તિ છે ને એ મારો ફોન બી પડાવવાની કોશિશ કરી શકે છે. પાછળ મને કહી પહેલા કોઈ બી વ્યક્તિ શું મારા હથિયાર તરીકે ફોન જ લેશે. બરાબર? તો તમે શું કરી શકો, આ બાજુમાં આ બટન આવે છે ને સિંગલ બટન, એને 3 વખત દબાવશો ને આનો જવાજબીમાં 3 વખત દબાવી દેવાનું. એટલે 3 વખત દબાવો તો બી ત્યાં કોલ જતા રહેશે ઇમરજન્સી. પછી બીજું એક ઇમરજન્સી નંબર છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 181 છે, 181 જે વુમન્સ હેલ્પલાઇન બી છે. બરાબર? અને એ સિવાય મહિલાઓ માટે બહુ સારી એપ્લિકેશન એક આવી છે 112 112 નંબર. એ એપ્લિકેશન થી નાખશો તો એમાં તમારી સેફ્ટી તમારું આખું મેપિંગ, તમે જ્યાં બી હશો ત્યાં તમારું નેવિગેશન થી એ લોકોને ખ્યાલ આવી જશે કે ક્યાં છું ક્યાં નહીં કરીને. અને પ્લસ ઇમરજન્સીમાં પોલીસ એક્શન માટે એ ઇમિડિયેટ હેલ્પલાઇન છે વુમન્સ માટે. બીજી એક ખાસ વાત કરી દઉં કે ક્યારેક તમે એકલા જતા હોય નાઇટમાં કે સાંજમાં કે ખરા બપોરે, એની ટાઈમ તમને એમ લાગે સુનસાન રસ્તો છે, મને બીક લાગે રહી છે, હું એકલી નહીં જઈ શકું અથવા સાધન નથી મળી રહ્યા, સાધન મળ્યો તો ડાઉટફુલ લાગે છે, તો તમે 100 નંબર ઉપર 112 નંબર ઉપર કોલ કરીને અથવા 181 પર કોલ કરીને હેલ્પ માંગી શકો. બને ત્યાં સુધી 100 નંબર કરજો જ્યારે તમારે કોઈની જવાબ આવવા માટે હેલ્પ લેવી હોય ત્યારે 100 નંબર પર કોલ કરશો તો પોલીસ તમને આવીને તમારા ઘરે સેફલી મૂકી જશે. અને એકલા હો ત્યારે અથવા ઓનલી ફિમેલ્સ હો ત્યારે પછી પપ્પા જોડે ભાઈ જોડે જતા પેલા ગાડું બજાવી નાખે એવું નહીં. પહેલા કોઈ પોલીસ આવીને જોવે કે આ તો આખી ફેમિલી છે, સામાન તમે ક્લીન કરવા મૂકવા માટે એવું નહીં કરવાનું. પહેલા એકલા હો, ડર લાગે ક્યારેક પોલીસ હેલ્પ માટે બેઠી છે. આપણા ઘણા મગજમાં નેગેટિવિટી પોલીસ માટે છે, એવું બી નથી. પોલીસની નેગેટિવિટી ઘણી બધી પોલીસમાંની છે, પણ મેક્સિમમ મને જે પર્સનલ એક્સપિરિયન્સ થયા છે તો એમાં પોલીસને એક્ટિવ આપણે કરવું પડે છે. આપણે એને સજા રાખીશું તો એ સજા કહેશે. બરાબર? તમે એમની હેલ્પ લો અને શક્ય હોય તો અવારનવાર એક મારી રીતે રક્ષાબંધન હમણાં ગયો તો પોલીસ સ્ટેશનની વિઝિટ લેવાની રાખવાની, ત્યાંથી રાખી બાંધી તમારું જે બી લોકલ પોલીસ સ્ટેશન લાગતું હોય ને ત્યાં વહી બનાવી નાખવાની. એનો બે રીઝન છે કે વહી બનાવશો તો બીજી વાર તમને કંઈ નાના રીતે સવાલ મળશે. બરાબર? તો બીજો ફાયદો એ કે તમારો કોન્ફિડન્સ લેવલ વધશે અને પોલીસ સ્ટેશનની હાઉ કે બીક નીકળી જશે. રાઈટ કે રોંગ? બરાબર? એટલે આવી ઘણી બધી વસ્તુ છે. બીજી એક આ સાયબર સેફ્ટીની બુક છે, તો તમારા હોસ્પિટલ
ડિટેલમાં આપવાની છું. તો તમે આ 3 બુક લાવી છું, તો શક્ય હોય તો 1 by 1 આને રીડ કરજો. આમાં લગભગ 43-44 ગુનાઓ છે. ગર્લ્સ માટે બહુ સારી સાયબર સેફ ગર્લ કરીને બુક છે, જે અમદાવાદ સાયબર ક્રાઇમ વાળા દ્વારા બનાવવામાં આવી છે. એમાં બધા જ ક્રાઇમ અને પિક્ચર બુક છે, ઇઝી ગુજરાતી લેંગ્વેજમાં, એકદમ પિક્ચર બુક, એટલે તમને ઇઝીલી સમજાશે કયા ક્રાઇમ, એના ડિટેલ્સમાં તમે શું કરી શકો, પ્લસ આમાં કયા કાયદા લાગુ પડે, કઈ કલમ, કઈ હેલ્પલાઇન નંબર, બધું જ આમાંથી તમને ખ્યાલ આવી જશે. અને તમારી માટે બહુ ઇઝી, એટલે 1 by 1 કમ્પલસરી રીડ કરજો. અને ગ્રાન્ટેડ ના લેતા હું જે કહું છું, કારણ કે અત્યારે જે સમય છે એ સમયની માંગ પ્રમાણેની વાત કરી રહી છું, બરાબર? એમ સમજી લો બહેનો કે હવે કોર્ટના ધક્કા ખાવા, ચંપલ ઘસવા, પોલીસ સ્ટેશન જવું, એફઆઈઆર લે ના લે, એના કરતાં બેટર છે કે આપણો ન્યાય જાતે કરીએ, બરાબર? અમે જે કેમ્પેનિંગ ચલાવી રહ્યા છીએ એમાં ફિઝિકલ ટ્રેનિંગ છે, ગુડ ટચ બેડ ટચ છે, સાયબર સેફ્ટીની, પછી મોટિવેશનલ ગર્લ્સ માટેની, હિંમત માટેની અમે ટ્રેનિંગ આપીએ છીએ. એનું રીઝન એક જ છે કે અમે દરેક દીકરીને પાપાની પરીમાંથી પાપાની શેરડી બનાવવા માંગીએ છીએ. જેમ એક માં પોતાની દીકરીને રોટી વણતા શીખવાડે છે, એમ અમે દીકરીઓને લોકોની દુષ્ટ માણસોના હાથપગ તોડતા શીખવાડીએ છીએ. કારણ કે અત્યારે કદાચ રોટી વણતા નહીં આવડે તો ચાલશે, રોટી મેકર આવી ગયા છે, બરાબર? પણ દુષ્ટ માણસના હાથપગ તોડતા તો આવડવા જ જોઈએ, રાઈટ કે રોંગ? બરાબર? એટલે હવે આપણા સર અલ્પેશ સર આગળની ટ્રેનિંગ લેશે, પણ એક વસ્તુ ધ્યાન રાખજો બહેનો કે કોન્ફિડન્સ પાસ હોવું જોઈએ. એક હજી લાસ્ટ વાત કરી દઉં. સૌથી પહેલા તમે તમારી પર્સનાલિટી ડેવલપ કરજો. ડિફેન્સનું ફર્સ્ટ સેશન પર્સનાલિટી ડેવલપમેન્ટ. હું તમને રીઝન કહું. અત્યારે હું બેન્જી લાગુ છું કે આમ મોડર્ન લાગુ છું? જોરથી બોલો. મારા વખાણ સાંભળવા માટે નથી આ પૂછ્યું, પણ હું તમને કંઈક કહેવા માંગુ છું. મોડર્ન લાગુ છે ને, જેમાં મેં અડધા કપડાં નથી પહેર્યા, ચંડુએ નથી પહેર્યું, ફ્રોક એ નથી પહેર્યું, ફૂલ કપડાં છે ને. કદાચ તમે ડ્રેસ જે પહેર્યો હશે એમાં થોડું ઘણું તમારા આમ દેખાતા હશે, પણ મારે બિલકુલ નથી દેખાતા. કહેવાનો મતલબ સમજો છો? તમારી સ્માર્ટનેસ, પર્સનાલિટી ડેવલપ કરવા માટે તમારે અડધા કપડાં પહેરવાની કોઈ જરૂર નથી, કે તમારે તમારું અંગ પ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી. તમે સાડીમાં બી સ્માર્ટ લાગી શકો, ડ્રેસમાં બી લાગી શકો, આવા કપડામાં બી લાગી શકો, બરાબર? એટલે આપણે એવું વિચારીએ કે કોઈ મારી બહેનજી કહેશે હું ડ્રેસ પહેરીશ, સાડી પહેરીશ તો બહેનજી, એવું નથી હોતું. અને પહેલી વસ્તુ તમે તમારી પર્સનાલિટી એવી બનાવો કે કોઈ જોવે ને તો તમને પોલીસવાળી સમજે. મને તો સમજે જ છે. હું તો ખાલી આમ કહું કે હા મેડમ મૂકી દો ગાડી, વાંધો નહીં. હેલો, અને મને પોલીસવાળી સમજે. હું આ કરું કેમ? મેં તો સામેથી કીધું નથી કે હું પોલીસવાળી છું, હું ગુનામાં આવું. એ મને સમજે છે, સમજવા દો. હું શું કરા ખોટી આંખે તો હેલો. એટલે ડેવલપ કરો એવી પર્સનાલિટી કરો કે સામેવાળો જોતા પહેલા વિચારે કે આ કંઈક વકીલ લાગે છે, કાં તો પોલીસ અધિકારી કંઈક લાગે, કંઈક મોટી હસ્તી લાગે, અડાઈ કાનૂન ફસાઈ જશે. તો પર્સનાલિટી કમ્પલસરી. અને જ્યારે બી તમે એકલામાં જાઓ પ્રિફર કરો કે જીન્સ પેન્ટ, ટી શર્ટ ને એવું પહેરીને જાઓ. અને જ્યારે બી કંઈક આવું તમારે જવાજબી કે મારે કંઈક કરવાનો ટાઈમ આવે ત્યારે પ્રેમથી તમારી જીન્સનો એક બટન જીન્સનું બટન ખોલીને પછી જે બી એક્શન લેવાનું, પ્રેમથી ખોલી દેવાનું. ખબર પડી? કારણ કે ગમે તમારી જીન્સના બટન બંધ હશે તો તમને ઘણી બધી અંદર કદાચ તમે એમાં ફસાઈ જઈ શકો છો. એટલે બેટર છે કે તમે કમ્ફર્ટેબલ જોવામાં. બીજું એકલામાં જાઓ ત્યારે અત્યાર તરીકે અલ્પેશ તમે લઈ લીધું સેશન, અત્યાર તરીકે શું રાખી શકાય બરોબર, બરાબર? કે ભાઈ એકલામાં જો ગર્લ્સ એઝ અ વેપનનું કંઈક વસ્તુ રાખી જે ગુનામાં બી ના ગણે અને પોતાના ડિફેન્સમાં સામેવાળા ઉપર અટેક બી કરી શકે. અલ્પેશ સર આ બધું સેશન અમારું કહી છે. અને આ સિવાય કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો અત્યારે પૂછી શકે છે ને, પછી હું વિરામ આપું મારી વાતને. કોઈને છે કંઈ ક્વેશ્ચન? તો અત્યારે કોઈ ક્વેશ્ચન કરો તો મને એમ લાગે કે મારું થોડી વાટું બોલવાનું કંઈક તો કરો. મને પર્સનલ ક્વેશ્ચન ના કરતા કે છે કોઈ ક્વેશ્ચન તમારા લોકોમાંથી? સર અરે બધા કોઈ કંઈક ક્વેશ્ચન આજે તો કે આવું બધી મજા બેઠા છે એટલે બોલશે બી નહીં. છે કોઈને અગર પછી હું કઈ વાંધો નહીં. ના, સૌથી પહેલા જાહેરમાં પૂછતા શીખો, આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખતા શીખો. કોઈની બી જોડે વાત કરો તો આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખીને વાત કરવાની. આમ કોઈ નામ પૂછે કે મારું નામ આમ એમ નહીં, આ નામ શું હતું બોલો, ખબર પડી? આઈ ટુ આઈ પર તમારે આંખથી થાક પડી જવું જોઈએ. આ વસ્તુ આપણે એટલે સવાલ કરશો કોઈ એકાદું કોઈને હોય પૂછી લો.
ભાઈ આની અંદર કે આ મતલબ અશ્લીલ પોસ્ટ છે એટલા માટે અથવા વધારે પડતો તમારો કોન્ટેક્ટ કરે છે એટલા માટે અથવા ઇન્ટરેસ્ટેડ નથી એટલા માટે અથવા તમને સેક્સ્યુઅલ અબ્યુઝિંગ કરી રહી છે એવી પોસ્ટ કરે છે એ બધું તમને ઓપ્શન અંદર આપશે તમારા સિલેક્ટેડ લેંગ્વેજમાં બરાબર એટલે એ ઓપ્શનમાં તમે ક્લિક કરશો જે બી તમને એટલે પણ શક્ય હોય ને ઓલો ખાલી એક હાય હેલો મજાક મસ્કરી કરતો હોય તો તમારે સેક્સ્યુઅલ અબ્યુઝિંગ જ નાખી દેવાનું રિપોર્ટમાં એટલે ભલે ના કરી હોય વાત એવી તો એ જ નાખવા હું તમને કહું છું એટલે એ રિપોર્ટ પર કોઈ સ્ટ્રોંગલી એમાં એનો નેગેટિવ પોઈન્ટ હશે કે બીજી છોકરીને હેરાન કરતા બાકી બધામાં તો કોકડા બેડા ચાલતા રહેશે પહેલા આ ખાસ એનો ઓપ્શન આપે અને તમને આપવા માટે પૂછતા જ રહેશે તમને ખબર પડી જશે કે મારે હવે આમાં જવાનું છે આમાં કરવાનું છે પણ આ વસ્તુ કરવાની ઓકે બીજા કોઈને કંઈ પ્રશ્ન રાંધોની સ્પર્શ હોસ્પિટલે થેન્ક યુ સો મચ કે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી અને આવો સરસ કાર્યક્રમ ગોઠવ્યો સ્પર્શ હોસ્પિટલને જોઈને બીજા લોકો બી પ્રેરાય એવી આશા રાખું છું અને આમાંથી